હિંચકા ખાઈ। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં દઈશો। ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય માતાજી, જય શિહોરી માં। તો આપણે જાગીને ચા પાણી નાસ્તો કરીને બીજી વાડીએ આવ્યા છીએ, કેમ કે બીજી વાડીએ બાજરીમાં પાણી શરૂ કરવાનું હતું, તો આપણે પાણી શરૂ કરી દીધું છે। તો ફેમિલી નાકું વાળી લીધું છે। નાકું વાળીને હું પછી પાછો જાઉં છું સાંજે બેહવા, તડકો વધારે છે આમ। ફેમિલી નાકું વાળીને આપણે આવ્યા છીએ સાંજે આવીને ઈંડોળે હિંચકા ખાઈ। હિંચકા ખાઉં છું હું। નાકું ભરાશે પછી પાછા આપણે મળી આવીશું। હવે તો 20-22 મિનિટે ભરાય છે નાકું, તો પાછા મળી આવી હું। તો આપણે હિંચકા ખાઈ છીએ ને વાડીએ આ ટ્રેક્ટર, આ પહેલાંના એક બ્લોગ મેં રાત્રે બનાવ્યો હતો, પાણી વાળતો હતો તારે બાજરીમાં, તારે બ્લોગ બનાવ્યો હતો, તેમાં વાડી મેં બતાવી હતી। અને પાછી વાડીનો ખાલી ફૂલ વ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરી દેજો, હું પાછો વ્લોગ બનાવી નાખી બીજો અલગથી। અને કાલના વિડીયોના એન્ડમાં આપણે કીધું હતું કે સારી કોમેન્ટ કરજો, તો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી છે। આપણે 200 કોમેન્ટ થઈ જાય એ વિડીયોમાં। એ વિડીયોની લિંક હું તમને નીચે આપી દઈશ આ વિડીયોમાં, તમે ન જોયો હોય તો જોઈ લેજો કાલનો વિડીયો, હું ચણામાં પાણી વાળતો હોય। 200 કોમેન્ટ થઈ જાય એટલે આપણે અલગથી વ્લોગ બનાવવાનો છે, એમાં જે મિત્રોએ કોમેન્ટ કરી છે એ બધાના નામ અને શું કોમેન્ટ કરી તે આપણે વાંચીશું। અને આપણે એક વોટ્સઅપમાં ગ્રુપ બનાવ્યું છે, જનક બ્લોગ ઓફિકલ, તેમાં તમારે જોઈન્ટ થવું હોય તો આ વિડીયોના એમાં હું તેની પણ લિંક આપી દઈશ નીચે, તો જરૂરથી જોઈન્ટ થઈ જાજો। તેમાં આપણે વિડીયોની લિંક ડેઈલી મોકલીએ છીએ, તો એમાં જોઈન્ટ થઈ જાજો। તો ફેમિલી, હું ઈંદોળે બેઠો ઈચ્છતો હતો, ચા પપ્પાનો ફોન આવ્યો એ કે ચા બની ગઈ છે, તો
આપણે ચા પીએ, હું ચા પી આવું. ઘઉં છે હવે થોડાક દિવસમાં પાકી જાહી. આ ડુંગળી બનાવેલી છે 5 વીઘાની. આ થોડાક બે પાટિયામાં ધાણા નાખ્યા હતા. ડુંગળીનો સારો ભાવ છે. અમારે માઇકો ડુંગળી છે લાલ રોપની, એટલે હવે થોડાક દિવસમાં કાઢી લેવાની છે. જો ડુંગળી થઈ ગઈ, ડુંગળી પાકી ગઈ ને મોગરા પણ ઘણા નીકળ્યા છે. તો આપણે ચા પી લીધી છે ને ચા પીને પછી હવે આપણે આવી ગયા પાછા વાડીમાં નાકું જોવા. તો મિત્રો ચા પીને હું પાછો વી આવ્યો વાડીએ. ચા પીને માવો ખાઈને વી આવ્યો. અને મિત્રો તમે મારા વિડીયો જોવો છો તે મને ખૂબ જ ગમે છે ને સપોર્ટ પણ સારો કરો છો, એટલે વિડીયો બનાવવાની મને પણ મજા આવે છે. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને હું ડેઈલી બ્લોગ બનાવતો રહીશ. તમે મારા વિડીયો જોવો છો એટલે હું દિલથી તમારો બધાનો આભાર માનું છું. તો વિડીયો જોતા રહેજો, લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો. મિત્રો લાઈટ વહી ગઈ છે કારુની, અને હું બેઠો હિંચકા ખાતો હતો. ઘડીક હિંચકા ખાધા નીંદોળે, પછી ઘડીક સોફા ઉપર બેઠા વ્લોગ એડિટ કરતો હો. ઘણો વ્લોગ એડિટ કરી નાખ્યો. સાંજે બહુ મહેનત નહીં પડે આજ. અને મોબાઈલમાં ચાર્જિંગ આજ થોડું છે. સવારમાં ચાર્જિંગમાં નહોતો મેકાણો, હું પાણી વાળવા આવ્યો એના મોબાઈલ લઈને વી આવ્યો હતો. થોડુંક જ ચાર્જિંગ હતું સાંજે. મોબાઈલમાં 20% જ ચાર્જિંગ હતું. વ્લોગના વિડીયો મેં ઘણા ઉતાર્યા, તોય હજી 10% જેવું ચાર્જિંગ છે. આપણે તોય સાંજ પડી જાય તો વ્લોગ ઉતારશું. અને હવે કેટલા તો 12:30 પોણા 1 જેવું થયું છે, અને લાઈટ કાંઈ હજી આવી નથી. તો હવે હું ઘરે જઈને જમતો આવું. લાઈટ આવે પછી આવશું, અને જમીન પછી થોડાક બીજી ચેનલનો વિડીયો બનાવવાનો છે. એ ચેનલની લિંક પણ હું બાયોમાં નાખી દઈશ. તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એના વિડીયો જોવાનું ન ભૂલતા. તો ઘરે જઈને જમી આવું. જમી લીધું છે અને લાઈટ પણ આવી ગઈ છે. તો આપણે મોટર ચાલુ કરી દઈએ. આપણે મોટર પણ શરૂ કરી દીધી છે. મોટર શરૂ કરી દઈને પછી પાછા હું આવીને ઈંદોળે બેઠો હિંચકા ખાવ. અને આજ વહેલા હેડ લાઈટ વહી જાય તો હેર કટિંગ એટલે કે વાળ કપવા પણ જવું જોઈશે. વાળ બહુ મોટા થઈ ગયા છે. દાઢી પણ સેટ કરાવવી જોઈએ. તો આપણે પછી જાવું. હવે મોટર શરૂ કરી દીધી તો નાકું પણ જોવા જવું જોઈએ. તો નાકું જોઈ આવીએ. તો ફેમિલી આપણે હવે થોડીક જ બાજરી પાવાની બાકી રહી છે. હવે 2 પાટિયા પાવાના બાકી છે, અને બીજી બધી બાજરી પઈ ગઈ છે. અને બાજરી પી જાય પછી આપણે જવાનું છે આટા મારવા ગામમાં. તમને આગળ બતાવીશ. તો યુટ્યુબ ફેમિલી આપણે બાજરી પી ગઈ છે, અને બાજરી પી ગઈ પછી આપણે નાહી ધોઈને ગામમાં આવી ગયા. આપણા મિત્રો છે જોવા આ બધી
હાય. આ આપણા મામા અને તમે અવારનવાર વિડીયો જોતા હશો. એ મારો ભાઈબંધ છે પરવીન બારૈયા. આ મારો ભાઈબંધ વિજય મકવાણા. આ મારો ભાઈબંધ મયુર રાઠોડ. અને હું જયદીપ પરમાર અને આ જનક બાંભણી. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય માં મોગલ, જય માતાજી, જય માં શિહોરી. હવે મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ટાટા, બાય બાય.